નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે આંગણવાડી ભરતી 2025નું જે મેરિટ લિસ્ટ છે તે તેના નિયત સમય એટલે કે આજે 20 ઓગસ્ટ 2025ના રોજ જાહેર થઈ ગયું છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ બહેનો કે ઓનલાઈન આ મેરિટ કઈ રીતે જોવાનું, સાથે એ પણ જાણીએ કે મેરિટ લિસ્ટમાં જે અલગ અલગ ગામ વાઇઝ ઘટક વાઇઝ જે ફર્સ્ટ પ્રોવિઝનલ ફર્સ્ટ વેઇટિંગ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ વગેરે જે લિસ્ટ મૂક્યા છે તે કઈ રીતે જોવાનું અને શું શું માહિતી છે, સાથે તમારું જો નામ ના આવ્યું હોય આ મેરિટ લિસ્ટમાં તો તમારે શું કરવાનું, સાથે તમારું નામ કઈ રીતે ચેક કરવાનું, આ તમામ માહિતી સાથે આ ભરતીને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો બહેનો, વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય, નવા યુઝર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। તો આંગણવાડી ભરતી આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત 8/8/2025થી લઈ અને 30/8/2025 સુધી ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કુલ 9,800 કરતાં વધારે કાર્યકર અને તેડાગર બહેનોની ભરતીઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી। ત્યારબાદ તારીખ 1થી લઈ અને 10 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ સીડીપીઓ દ્વારા સ્ક્રુટિનીકરણની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મેરિટ તૈયાર કરવામાં આવ્યું હતું અને સાચી ઠરેલ જે મેરિટ જે અરજીઓ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી અને મેરિટ લિસ્ટ ખરાઈ માટે પ્રોગ્રામ ઓફિસરને અલગ અલગ જે જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ મોકલી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ આજે એટલે કે તેના નિયત સમયે 20 ઓગસ્ટ 2025ના રોજ EHRMSની વેબસાઇટ ઉપર તમામ જિલ્લાઓના જે તમામ ગામોના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે મેરિટ લિસ્ટ છે તે મૂકી દેવામાં આવ્યા છે। તો તમામ ગામો અને જિલ્લાઓના મેરિટ કઈ રીતે જોવા, તો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલ અથવા તો જે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે। ગૂગલ ક્રોમમાં તમારે ehrms.gujarat.gov.in ની વેબસાઇટ સર્ચ કરવાની રહેશે। ત્યારબાદ આ વેબસાઇટ તમે ઓપન કરશો તો કંઈક તો ehrms.gujarat.government.in ની જે વેબસાઇટ છે ગૂગલમાં તમે સર્ચ કરશો। ત્યારબાદ આ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાથી જે છે તે EHRMSની જે વેબસાઇટ છે તેનું હોમ પેજ ઓપન થશે। આ હોમ પેજમાં આપણે જમણી બાજુ જોશો તો રિક્રુટમેન્ટનો ઓપ્શન છે, ત્યાં ક્લિક કરવાથી તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે, જેમાં એપ્લાય, પ્રિન્ટ એપ્લિકેશન વગેરે જોવા મળશે। તેમાં તમને નીચે મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટનો ઓપ્શન જોવા મળશે। બહેનો, આમાં તમારે ક્લિક કરવાનું છે। આ લિસ્ટ ક્લિક કરવાથી તમને જે છે તે નવું એક ઇન્ટરફેસ તમારા મોબાઈલ પર ઓપન થશે, જેમાં મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ પર ક્લિક કરવાથી જે છે તે મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ ક્લિક કરીશું તો આ રીતનું કંઈક ઇન્ટરફેસ ફરીથી આવશે, જેમાં એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે તે તમારે કયા જિલ્લાનું મેરિટ લિસ્ટ જોવું છો તેના પરથી તમને જાણવા મળશે। ધારો કે આપણે ઉદાહરણ તરીકે અમદાવાદ અર્બનનું સિલેક્ટ કરીએ અને ત્યારબાદ પોસ્ટ તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે। તમારો જે જિલ્લો હોય, તમે જે અલગ અલગ જિલ્લામાં તમે જે જગ્યા માટે એપ્લાય કરી હોય તેમાં જવાનું છે। આપણે ઉદાહરણ તરીકે અમદાવાદ અર્બન સિલેક્ટ કરીએ છીએ। સિલેક્ટ પોસ્ટ, તો આપણે પોસ્ટનું આપણે જે છે તે આંગણવાડી હેલ્પર્સ અને આંગણવાડી વર્કર્સ એટલે કે આંગણવાડી વર્કર્સનું આપણે લિસ્ટ જોઈએ એક ઉદાહરણ તરીકે, અને ત્યારબાદ સર્ચ કરવાનું છે। સર્ચ કરશો એટલે અમદાવાદ જે અર્બનમાં અલગ અલગ જે કાર્યકરોની જે જગ્યાઓ હતી તે ખુલશે, જેમાં આપણે અલગ અલગ જે કહી શકાય કે આ રીતનું ઇન્ટરફેસ આવશે, જેમાં કહી શકાય કે કયા જિલ્લાની જગ્યા છે, કયો તાલુકો છે, શું જગ્યાનું નામ છે, આંગણવાડીનો વિસ્તાર કયો છે અને જગ્યાનો ટાઈપ આંગણવાડી વર્કર્સ અથવા તો જે હેલ્પર્સ કયું છે તે આવશે। ત્યારબાદ આપણે આ વ્યૂ મેરિટ્સ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આવું લિસ્ટ ખુલશે, જેમાં જે બહેનોનો સમાવેશ થયો હશે મેરિટ લિસ્ટમાં તે બહેનોનું નામ, તેઓ કયા જ્ઞાતિના છે, કેટલો સ્કોર છે, પ્રોવિઝનલ ફર્સ્ટમાં તેમનો સિલેક્ટ થઈ ગયો છે, અને ત્યારબાદ જે જિલ્લા વિકાસ અધિકારી છે તેમણે ઉપરોક્ત પ્રોગ્રામ ઓફિસર દ્વારા ઉપરોક્ત મેરિટની ખરાઈ 18/9/2025ના રોજ કરવામાં આવી છે તેવું જે છે તે લખવામાં આવ્યું છે। તો મેરિટ લિસ્ટ ફર્સ્ટ જે છે તે આવી ગયું છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો રિજેક્ટ લિસ્ટની વાત કરીએ તો આ જે જિલ્લો છે તેમાં અલગ અલગ જે લિસ્ટ છે તેમણે કર્યું હશે, તો કેટલા લોકોએ, તો ઘણા ખરા બહેનોએ આ અરજી કરેલી છે વર્કર્સ માટે। તેમાં કયા કારણે જે છે તે તમે અરજી તમારી રિજેક્ટ થઈ છે તે રિજેક્ટ રિમાર્ક્સ પર લખેલી છે, જેમ કે પહેલાં એક સોનલબેન કરીને છે તેમનું રિજેક્ટ લિસ્ટ થયું છે, તેમાં જન્મ તારીખનો દાખલો, LC ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ, જન્મ તારીખ દસ્તાવેજ મુજબ દર્શાવેલ નથી, અને ઘણા ખરા બહેનોએ જે છે તે રહેઠાણનો પુરાવો આપેલ નથી, આથી તેમનું પણ જે છે તે રિજેક્ટ થયેલું છે। આમ રિજેક્ટ લિસ્ટ પણ આપ જોઈ શકો છો આ રીતે। ત્યારબાદ હવે ગ્રીવેન્સ એપ્લાય સ્ટેટસ પણ તમે આના પરથી જઈ અને ક્લિક કરી શકો છો। બહેનો, તમારે પણ તમારો જિલ્લો જે છે તે સિલેક્ટ કરવાનો રહેશે, અને જિલ્લો સિલેક્ટ કર્યા બાદ તમે જે છે તે તમારા જિલ્લામાં જે તમે જે ગામમાં એપ્લાય કર્યું હોય તે ગામનું મેરિટ લિસ્ટ જે છે તે જોઈ શકો છો। ધારો કે આ એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ તમે કરશો, મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ ઓપન કરશો
તો અલગ અલગ જિલ્લાઓના જે છે તે અલગ અલગ જે કહી શકાય કે નામો ખુલશે, જેમાં આપણે પોરબંદરને કરી શકીએ. તો પોરબંદરમાં આપણે વર્કર્સની હેલ્પ, ફરીથી બીજા ઉદાહરણ તરીકે જોઈએ, પોરબંદરમાં કાર્યકર બહેનોની જે જગ્યા છે તેના માટેનું લિસ્ટ ઓપન કરીએ. તો આ એ છે કે પોરબંદરમાં કુચડી કરીને ગામ છે, ત્યાં વેરિટ લિસ્ટ કરીશું તો આ રીતનું જે છે તે ઇન્ટરફેસ ખુલશે અને ત્યારબાદ એક લિસ્ટ ઓપન થશે. તો ઘણા ખરા બહેનોને જે છે તે મેરિટ લિસ્ટ જોવામાં તકલીફ પડતી હતી. આથી EHRMSની વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન જે છે તે મેરિટ લિસ્ટ જે છે તે જાહેર કરી શકો છો. જો બહેનો તમને એવું લાગતું હોય કે તમારા ગામનું જે મેરિટ લિસ્ટ આવ્યું છે, આંગણવાડી કાર્યકર અથવા હેલ્પર તમે જે જગ્યા માટે એપ્લાય કર્યું હોય એના કરતાં તમારે જે છે તે વધારે માર્ક્સ થાય છે, તો તમે ગ્રીવેન્સ સ્ટેટસ એટલે કે આગામી 10 દિવસની અંદર એટલે કે 30/9/2025 સુધીમાં ઓનલાઈન અપીલ કરી શકો છો. ઓનલાઈન અપીલ કઈ રીતે કરવી એના બાબતને લઈ અને આપણે અગાઉ બીજો એક વિડીયો બનાવીશું. પરંતુ હાલમાં ઘણા લાંબા સમયથી જે બહેનો રાહ જોઈ રહી હતી તે આંગણવાડી ભરતી 2025નું મેરિટ લિસ્ટ બહાર આવી ગયું છે. મેરિટ લિસ્ટની અંદર એક બહેનનો સમાવેશ થયો છે. દરેક જગ્યા સામે પ્રોવિઝનલ ફર્સ્ટ અને 2 બહેનોને જે છે વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે. કારણ કે વેઇટિંગ લિસ્ટ જે છે તે તમામ ગામોનું જે છે તે ખુલી ગયું છે. વેઇટિંગ લિસ્ટ ખુલવાથી જે છે તે જે બહેન પ્રોવિઝનલ ફર્સ્ટમાં હશે અને નોકરી નહીં સ્વીકારે તો વેઇટિંગ લિસ્ટમાંના જે બહેન છે તેને નોકરી આપી દેવામાં આવશે. જય હિન્દ, અસ્તુ.